बोले श्री प्राणनाथ प्यारे की जय। धाम के धनी की जय। अर्श तुम्हारा मेरा दिल है, तुम आए करो आराम। सेज बिछाई रुच रुच के, यही तुम्हारा विश्राम, यही तुम्हारा विश्राम। प्रणाम जी। सौ सुंदर साथ जी ना चरणों में प्रणाम जी। काले આપણે બટપુલની શોભા જોઈ રહ્યા હતા કે બટપુલની અંદર આપણે હિંડોળાનું સુખ લીધું અને એ હિંડોળાના સુખ પરથી આપણે ક્યાં પહોંચ્યા તો જમનાજીમાં ઝીલણ માટે પહોંચ્યા। જમનાજીમાં ઝીલણ કર્યા બાદ હવે ઝીલણ થઈ ચુક્યા છે તો હવે જે સમય બાકી રહ્યો છે એ સિંગારના સમયની લીલા હવે ચાલુ થાય છે। તો સિંગાર આપણે રાજ્ય સાથે કેવી રીતે કરીએ છીએ, શું કરીએ છીએ, એનું વર્ણન જે બળીવૃતમાં આપણને ધણી કહે છે એનું થોડું મંથન કરીએ। यहाँ एक घड़ी लो झीलत, जब मुरके हादी हक, तब केती काके निकसी अंग उमंग रहे ईशत। यहाँ एक घड़ी लो झीलत। હવે જમનાજીમાં ઝીલના થઈ ગયા છે। સખીઓને ઝીલના કરતા કરતા એટલો આનંદ આવી રહ્યો છે ને કે કોઈને બહાર જ નથી નીકળવું, કોઈ ઝીલણમાંથી બહાર નીકળવા નથી માંગતું। હજુ એમને જલમાં રમત જ કરવી છે, આનંદ જ કરવો છે। પણ હવે શું થઈ રહ્યું છે કે રાજ્ય અને શ્યામાજીએ તૈયારી કરી કે હવે જમનાજીમાંથી બહાર નીકળે। એટલે સખીઓએ જોયું કે રાજ્ય શ્યામાજી તો તૈયાર થયા બહાર નીકળવા, એટલે ફટાફટ નીકળી અને આગળ દોડીને અમુક સખીઓ આગળ દોડીને બહાર નીકળી અને શું કર્યું એમણે કે અંગ ઉમંગમાં ઈશ્ક ભરેલો છે અને એ ઈશ્ક સાથે હવે સિંગાર માટે આગળ વધી છે। सिंगार जब हुआ तैयार, दिल में रहे उमंग परवरदिगार। सीताब किया सिंगार। सिंगार केवी रीते कर्यो छे? सीताब एकदम जल्दी जल्दी सिंगार करी लीधो। आ कई सखियो छे जे राज्य श्यामाजी हजू जलमांथी बहार नथी निकળી ગયા, हजू નીકળવાની તૈયારી કરી રહ્યા છે। પણ જેવું જ અમુક સખીઓએ જોયું કે દોડતી દોડતી પહેલા બહાર નીકળી અને સામેની દેહુરીઓમાં પહોંચી અને સિંગાર કરી લીધો, તો सीताब किया, सीताबનો અર્થ શું થાય? જલ્દીથી સિંગાર કર્યો। जब हुआ तैयार અને एकदम सिंगार કરીને તૈયાર થઈ ગઈ। જો સિંગાર બી પરમધામમાં ફટાફટ થઈ જાય છે, મન ચાહ્યો થઈ જાય છે, જેવો રાજ્યને ગમે ને એવો સિંગાર થઈ જાય છે। દિલ में रहे उमंग, અને દિલની અંદર બસ ઉમંગ જ છે। શેનો ઉમંગ છે? રીઝાવન પરવરદિગાર, ધણીને રીઝાવવા છે। જેવી રીતે વાણીમાં કીધું છે ને, હક્કો કામ કछु ઓર નહીં, દેવે રૂહો લાડ લજ્જત। રાજ્યને કોઈ કામ જ નથી, રાજ્યનું બસ એક જ કામ છે। શું કામ છે? તો આપણે સૌ સખીઓને બસ લાડ લજ્જત આપવી, આ જ રાજ્યનું કામ છે। તો પરમધામમાં આપણું કામ શું છે સખીઓનું? તો રીઝાવન પરવરદિગાર, આપણે પણ બસ રાજ્યને લાડ જ કરીએ છીએ। રાજ્યને રીઝવવાનું જ કામ છે આપણું, આપણું બીજું કોઈ કામ નથી। બધા કામ તો આપણા અહીંયા આવીને ચાલુ થઈ ગયા છે કે આપણે હવે રાજ્યને છોડીને બીજું બધું જ કામ આપણી પાસે છે। ન જાણે કેટલા બધા, એક કામ હજુ પૂરું ના થાય ત્યાં બીજું ચાલુ થઈ જાય, બીજું ના હોય તો ત્રીજું। આમ આખું લિસ્ટ તૈયાર હોય, મારે આ કરવાનું છે, આ કરવાનું છે। રાત્રે સૂતી વખતે પણ સવારે ઉઠીએ એ પહેલા તો બધા જ કામ આપણા આંખોમાં કે દિલમાં આવી જતા હોય કે મારે સવારે આ કામ કરવાનું, સવારે આ કામ કરવાનું। તો જે પરમધામમાં આપણું કામ છે ને કે રીઝાવન પરવરદિગાર, કે આપણે રાજ્યને લાડ જ કરવો છે, એ જ કામ આપણે અહીંયા પણ કરવાનું છે કે આપણી જોડે બીજું કશું હોવું ના જોઈએ, બસ રાજ્યને લાડ કર્યા સિવાય, રાજ્યને રીઝાવ્યા સિવાય। અને જો આપણી જોડે એના સિવાયના બીજા કામો છે ને તો હજુ આપણે ઊંઘમાં જ છીએ, નીંદમાં જ છીએ, કાં તો હજુ આપણને નથી ઓળખ્યા। આપણી એ જ હાલત છે કે હજુ આપણે રાજ્યને ઓળખ્યા જ નથી। જો ઓળખી લીધા હોય તો એમના સિવાય કશું આપણી જોડે રહેવું ના જોઈએ, અને જો નથી ઓળખ્યા તો આપણી જોડે એમના સિવાયનું બધું જ છે હજુ। એટલે રોજ આપણે આત્મમંથન કર્યા જ કરવાનું છે। શું આત્મમંથન કર્યા કરવાનું છે? કે મારા દરેક કામની અંદર પહેલા રાજ્ય છે કે નહીં? હું જે પણ કરું છું એ હું બીજાને રીઝાવવા નથી કરતી કે નથી કરતો, હું મારા રાજ્યને રીઝાવવા કરું। ભલે ને માયાનું બી કોઈ કામ કરીએ છે પણ એમાં આપણે બીજાને નથી રીઝાવવા કે લોકો રીઝે કે લોકો વાહ વાહ કરે।
મારે તો કોને રીઝાવા છે? હું માયાનું કામ કરું કે ગમે તે, પણ મારો ધણી એ જોવો જોઈએ અને રીઝવો જોઈએ. જયારે આપણી અંદર આ ભાવ આવી જશે ને, તો કોઈ દિવસ આપણાથી ખોટું કામ બી નહીં થાય. ખોટું કામ થતા બી અટકી જઈશું. કેમ? કારણ કે કોણ જોવે છે? રાજ્યને જોવાનું છે. તો હંમેશા આપણે સીધા કામ અને સીધા રસ્તે જ ચાલીશું. પણ આપણે કંઈ પણ કામ કરતા બસ એ જ ભૂલી, રાજ્યને જ ભૂલી જઈએ છીએ. પછી થોડી વાર પછી રાજ્ય યાદ આવે છે, અરે હું તો રાજ્યને ભૂલી ગઈ. આમ આપણને અહેસાસ નથી, આપણને એવું લાગે કે રાજ્ય થોડા મારા દિલમાંથી નીકળી જવાના છે. એ તો મને હર ક્ષણ યાદ છે. આપણને એવું જ લાગે છે. કોઈ દિવસ આપણે એમને ભૂલીએ છીએ એવો આપણને અહેસાસ જ નથી થતો. પણ સાચેમાં ખરેખર આપણે ભૂલતા જોઈએ છીએ. એની આપણને જ ખબર નહીં રહેતી કે હું રાજ્યને ભૂલી ગઈ. કોઈ એવો પ્રસંગ આવે, કોઈ એવું પરિસ્થિતિ આવે કે કોઈ એવા વર્તુળમાં બેઠા હોઈએ ને કે કોઈની સાથે વાતો કરવા કે ગમે તે, એ ક્ષણ માટે રાજ્ય આપણા દિલમાં નહીં હોય. અને જો હશે ને તો આપણે માયાના પણ વર્તુળમાં બેઠા હોઈશું ને, તો પણ આપણી અંદર રાજ્યની જ વાતો ચાલતી હશે. પણ આપણે તો બીજાના રંગોમાં રંગાઈ જઈએ છીએ, બીજી વાતોમાં ઉલઝાઈ જઈએ છીએ. તો આ જે ચરણ છે ને, રીઝાવન પર્વતિગાર, એ આપણા માટે પરમધામની લીલા માટે તો છે જ, પણ સૌથી વધારે આપણે અહીંયા કરવાનું છે. અહીંયા કરીશું ને તો જ એ આનંદ મળશે પરમધામનો. કે મારે કોને રીઝાવા છે? મારા રાજ્યને. જબ હક હાદી નિકસે ચढ़ પગથિયારો પર, તબ રૂહો હાજર ભઈ ખિજમત કે ખાतिर. શું કહી રહ્યા છે આગળ? જબ હક હાદી નિકસે, રાજ્ય અને શ્યામાજી હવે જમનાજીની અંદર હતા, તો હવે બહાર નીકળી રહ્યા છે. તો ક્યાં આવી રહ્યા છે? ચढ़ પગથિયારો પર, જે જલ ચબૂતરો છે એની અંદર જે પગથિયા આવેલા છે, સીડીઓ છે, ત્યાંથી હવે ઉપર ચડી રહ્યા છે. એટલે બહાર નીકળવાની તૈયારી કરી છે. તબ રૂહો હાજર ભઈ, ત્યારે હજુ જે બીજી ઘણી સખીઓ જમનાજીના જલમાં રમત કરતી હતી, એ પણ ફટાફટ એમની સામે જોડે આવી ગઈ. શેના માટે? ખિજમત કી ખાतिर. રાજ્યની સેવા. અહીંયા ખિજમત કરવી એટલે શું છે? રાજ્યની સેવામાં હાજર થઈ ગઈ. શું સેવા કરવી છે? તો હવે શિંગાર કરાવો છે. પહેલા રમી લીધું છે દિલ ભરીને, જમનાજીમાં ઝીલના પણ કરી લીધા છે, અને હવે રાજ્યને તૈયાર કરવા છે. શું કહે છે આગળ? લગી શિંગાર કરાવને રહે દોનો કે સન્મુખ, અધ બીચ બાતે કરે ક્યું કહે જુબા એ સુખ. લગી શિંગાર કરાવને. હવે રાજ્ય શ્યામાજીને હવે જમનાજીની બહાર લઈને આવી ગઈ છે, હાથ પકડીને. અને રહે દોનો કે સન્મુખ. દોનો એટલે રાજ્ય અને શ્યામાજીની સન્મુખ, એમની સામે બેઠી છે. અને શું કરાવે છે? અધબીચ બાતે કરે. શિંગાર કરવાની તૈયારી કરી દીધી છે. શિંગાર કરાવતી જાય છે. અને શિંગાર કરાવતા કરાવતા એવું નહીં મૂંગા મોઢે શિંગાર કરીએ છીએ. શિંગાર કરાવતા કરાવતા રાજ્ય સાથે વાતો કરીએ છીએ. આ સૌથી પ્રેમ ભરી લીલા છે આ, કે રાજ્યને શિંગાર કરાવો અને શિંગાર કરાવતા કરાવતા વાતો કરવી એમની જોડે. સવારે આપણે સેવા પૂજા કરીએ છીએ, તો સેવા પૂજામાં આપણે રેની કી ઉનીદી કરીએ છીએ, રાજ્યને ઉઠાડીએ છીએ, ત્રીજી ભૂમની લીલા કરીએ છીએ, બધું કરીએ છીએ. પણ ખાલી ગઈએ છીએ, બોલીએ છીએ, વાતો ક્યાં કરીએ છીએ? એમાં શું કરવાનું છે? આપણે વાતો કરવાની છે. આપણે રાજ્ય જોડે વાતો કરવાની છે અને રાજ્યની વાતોને સાંભળવાની છે. જમાડતા હોઈએ, ત્રીજી ભૂમની પરસાલનો ભોગ ગાતા હોઈએ, એટલે બસ અંદર જેટલા શબ્દો લખેલા છે એટલું જ આપણે કરીએ છીએ. પણ રાજ્યના મુખમાં કોળીઓ જ્યારે મૂકીએ, તો રાજ્ય સાથે વાતો તો કરીએ. એક હોય સીધે સીધી બોલવું, કે આપણે અત્યારે જેમ હું બોલી રહી છું એમ, કે મારું મુખ જે કઈ શબ્દો બહાર કાઢી, અને એક હોય જ્યારે રાજ્ય પાન બીડું ખાતા હોય છે, કે પછી રાજ્યના મોઢામાં કોળીઓ છે, અને એ સમયે રાજ્ય જે બોલે છે ને, ખાતા ખાતા બોલે, એ લીલા પણ કઈક અલગ છે. રાજ્યને એવી રીતે તો જોઈએ. તો અત્યારે શિંગાર જ્યારે કરાવી રહી છે સખીઓ, ત્યારે વચ્ચે વચ્ચે વાતો કરી રહી છે. શું વાતો કરી રહી હશે? એ અહીંયા નથી લખી શું વાતો કરે છે, એ આપણે વાતો કરીને સમજવાનું છે. એટલા માટે અહીંયા એ વાતને અહીંયા પૂરેપૂરી કેમ ના લખી રાજ્યએ, કે ભાઈ હું શું વાતો, અહીંયા ખાલી એટલું કીધું અધબીચ બાતે કરે, પણ શું વાતો કરે છે? તો રાજ્ય આપણને એ જ કહેવાય કે તું મારી સાથે વાત કર, તો તને ખબર પડે કે શું વાત કરીએ છીએ.
તો કોઈ વાર તો રાજ્યને શ્રૃંગાર કરાવતા વાતો કરીએ, આમ પોતે મંથન કરીએ કે હું રાજ્ય સાથે શું વાત કરતી હઈશ એ સમયે, કે રાજ્ય મારી સાથે શું વાત કરે છે, એ વચનોને સાંભળવાનો પ્રયાસ કરીએ. જયારે શ્રૃંગાર કરાવીએ છે, ધણીને પૂછીએ છે, ધણી આ પહેરાવું, આ પહેરાવું. જામો આપણે હંમેશા રાજ્યને સફેદ રંગમાં જ જોઈએ છે, પણ ત્યાં તો પલ પલમાં અનેક રંગ બદલાય છે. તો રાજ્યને એ તો પૂછે, રાજ્ય આજે કયા કલરનો જામો પહેરવો છે? તો રાજ્ય શું કહેશે સામે, કે જે તને ગમે ને એ મને ગમે. પૂછવાનું તો જે આપણને ગમે છે ને, તો આપણે એ પસંદ કરીએ છીએ રાજ્ય માટે, અને પછી રાજ્યને પોતે પહેરાવીએ છીએ પોતાના હાથથી. જામો પહેરાવીએ છીએ, ઈજાર પહેરાવીએ છીએ, પટુકો કમર પર બાંધીએ છીએ. એકવાર બાંધ્યો છે પટુકો, ના ના રાજ્ય બીજો આનાથી બીજો સરસ. અને એ સમયે દરેક પરમધામના દરેક વસ્ત્રો પણ ચેતન જ છે, દરેક આપણી સાથે વાત કરે છે. ત્યારે એક ચિતવનની અંદર લો કે આપણી સામે અનંત પટુકાઓ છે, અનંત કલરના પટુકાઓ છે, અને દરેક પટુકાઓ આપણને આકર્ષિત કરે છે. ના ના મને પહેરાવ ને રાજ્યને, ના ના મને લેને. આપણી સાથે વાતો કરે છે, સખીઓને કહે છે, ના ના હું મને રાજ્ય પર સજાવ, મને રાજ્યના અંગ પર તું એને એમના કમર ઉપર બાંધી દે. અને જયારે આટલા બધા પટુકા આપણી સાથે વાત કરે છે, અને એમાંથી આપણું એક દિલ લગાવીને એક પસંદ કરવાનો છે. અને ત્યારે રાજ્યના એ કમર ઉપર જયારે પટુકો બાંધીએ છીએ ને, ત્યારે પટુકો કેટલો ખુશ થઈ જાય છે, કે જે ધણીની કમર પર શોભાયમાન થાય છે. ત્યારે કોણ કોણ વાતો કરી રહ્યું છે? સખી વાત કરી રહી છે, પટુક એટલે વસ્ત્રો વાત કરી રહ્યા છે, અને રાજ્ય પણ વાત કરી રહ્યા છે. ત્રણેયની વાતોનું સુખ છે આ એક ચરણમાં, કે અધબીચ બાતે કરે. આ બધા જ આપણે વાત કરી રહ્યા છે. એ પટુકો જયારે રાજ્યની કમર પર એ થઈ જાય ને, ત્યારે એ કેટલો ખુશ થાય છે ને, એ તો બસ આપણે જોઈને એનું સુખ લઈ શકીએ છીએ, આમ ચિતવનની અંદર વિચારીને. જાણે આમ નાચતો હોય રાજ્યની કમર ઉપર, એની અંદરની દરેક ચિત્રકારી નાચી ઉઠે છે. અને વસ્ત્રોના શિંગાર પછી જયારે આપણે એમને પિછોરી પહેરાવીએ છીએ, પિછોરી પણ રાજ્યની પીઠ ઉપર શોભાયમાન થવા એટલી આનંદિત અને ઉત્સાહિત છે, ઉમંગમાં છે, કે હું રાજ્યની પીઠ ઉપર સજી જાઉં. જયારે હું રાજ્યના પીઠ ઉપર ને એમના ખભા ઉપર શોભાયમાન થઈશ ને, તો રાજ્યની શિંગારનો ઓર વધારો, એમની સુંદરતામાં ઓર વધારો થઈ જશે. અને એમાંથી આપણે એક જે પિછોરી છે એને પસંદ કરીને રાજ્યની ઉપર સજાઈએ છીએ. આ તો થયું વસ્ત્રોનો શિંગાર, પણ હવે આભૂષણોનો પણ શિંગાર સજાવવાનો છે. ચરણથી લઈ અને શીશ સુધીના દરેક આભૂષણ આપણે રાજ્યને પહેરાવીએ છીએ આપણા હાથથી. ત્યાં જરૂરી નથી કે આપણે પહેરાવું, આપણે દિલમાં ઈચ્છા લઈએ ને તો એ આભૂષણ આપોઆપ ઊભું થઈ અને રાજ્ય પર શોભાયમાન થઈ જશે. પણ સખીઓને શું ભાવે છે? સેવા ભાવે. સખી જયારે પોતે એ કરે છે ને, એનું સુખ કઈક ઓર છે. રાજ્યના હાથોમાં પહોંચી પહેરાવી છે, તો એના માટે શું કરવું પડશે? રાજ્યનો હાથ પકડવો પડશે, ત્યારે તો પહોંચી પહેરાવીશું. તો રાજ્યનો હાથ પ્રેમથી પકડવો, અને એક એક આંગળીમાં એ મુંદરીઓ પહેરાવી, પહોંચી પહેરાવી. જેટલા ખુશ આપણે થઈએ છે ને, એનાથી ડબલ ખુશ એ પહોંચી અને મુંદરીઓ થાય છે, એ અંગૂઠીઓ થાય છે, કે રાજ્યની આંગળીઓમાં એ શોભાયમાન થાય છે. રાજ્ય પણ આ લીલા જોઈને વધારે રીઝે છે, ખુશ થાય છે. અને વિતક અને બળીવૃતમાં એક શબ્દ છે દિલપોસ્તી, એટલે શું કે મુસલમાનો લોકોમાં જોતા હોય, ઘણા લોકોએ જોયું હશે એમ, કે હાથ પકડે સામેવાળાનો, કોઈ એમને પ્રિય વ્યક્તિ હોય તો એનો એક હાથથી પોતાના હાથમાં હાથ લે,
હાથ પકડે અને હાથ ઉપર ચુંબન કરે, એમને ચૂમે, હાથને ચૂમે. તો જ્યારે આપણે રાજીનો શિંગાર કરાવીએ છીએ તો એ પહોંચી રાજીને ચૂમી રહી છે અને એ શોભા જોઈને આપણે રાજીના હાથોને ચૂમીએ છીએ. અને જ્યારે આપણો હાથ રાજીના હાથમાં છે ને તો રાજી આપણા હાથને પણ ચૂમે છે. આનાથી વિશેષ બીજું સુખ જ કયું હોય કે આ સુખમાંથી બહાર જ ના નીકળવાનું મન થાય. અને એવી જ રીતે હાથોના શિંગાર પછી પગના શિંગાર એટલે કે ચરણોમાં શિંગાર કરાવીએ છીએ. એ ઝાંઝરી, ઘૂઘરી, કાંબી, કડલા ધીરે ધીરે રાજીના જે ચરણ કમલ છે એની અંદર આપણે પહેરાઈ અને એ દરેકનો મીઠો મીઠો અવાજ સાંભળીએ છીએ. કારણ કે એ પણ એટલા ખુશ છે રાજીના ચરણોમાં શોભાયમાન થઈને. એવું થાય છે કે આ ચરણોની અંદરથી આપણી નજર જ ના હટે. ગળામાં હાર પહેરાવીએ છીએ, કાનોમાં કુંડળ પહેરાવીએ છીએ, તીસ કમલ ઉપર માથા પર એમને શું કરીએ છીએ, તિલક આપણે આપણા હાથોથી કરીએ છીએ. જેવું આપણને ગમે છે એવું કરીએ છીએ. જેમાં રાજી સુંદર લાગે એવું કરીએ છીએ. રાજી તો તિલક કર્યું હશે તો પણ એ સુંદર જ છે અને નહીં કરે છે તો બી સુંદર છે, નહીં કરે તો બી સુંદર જ છે. એમની સુંદરતામાં કોઈ ફરક નથી પડવાનો. પણ તો પણ આપણે એમને સજાવી રહ્યા છીએ. અને જ્યાં અમુક સખીઓ રાજીને સજાવી રહી છે તો અમુક સખીઓ જોડે જોડે શ્યામાજીને પણ સજાવે છે. શ્યામાજીને જ્યારે સજાવી રહ્યા છીએ ને, હવે બહુ આમાં ખાસ આમ એક દિલની જે વાત છે ને કે અમુક સખીઓએ શિંગાર કરી લીધું આગળ નીકળીને, પહેલા નીકળીને, અમુક હજુ રાજીની જોડે જ બહાર નીકળી છે. સીતાબ આગળ કીધું ને કે સીતાબ આવી છે, બહાર નીકળી છે અને રાજીને હવે શિંગાર કરાવે છે. જે સખીઓનો શિંગાર બાકી હતો ને એ શિંગાર જ્યારે રાજીના હાથમાં કે શ્યામાજીના હાથમાં આપણે આભૂષણો પહેરાવીએ છીએ ને એમ સ્વતઃ આપણો શિંગાર થતો જાય છે. આપણે પહેરવો નથી પડતો આપણા માટે. જેમ કે શ્યામાજીના હાથોમાં આપણે ચૂડી પહેરાવી ને તો આપણા હાથોમાં એ ચૂડી સજી જ જાય છે. અને આપણો શિંગાર કેવો થાય છે, જેવો રાજીને ગમે ને એવો થાય છે, જેનાથી રાજી રીઝે ને એવો થઈ રહ્યો છે. તો શ્યામાજીને પણ આપણે ચોલી પહેરાવી છે, ચરણીઓ પહેરાવી છે, સાડી પહેરાવી છે. કેવો શિંગાર કરાવીએ છે, જેવો રાજી ગમે, જેનાથી રાજી એ સાડીનો રંગ આપણે પસંદ કરીએ છીએ કે શ્યામાજી આજે હું તમને આવા રંગની સાડી પહેરાવું, આમાં તમે બહુ સુંદર લાગશો આજે. એ પહેરાયા પછી તો અનંત રંગોમાં બદલાઈ જશે, પલ પલ બદલાતા રહેશે એમાં રંગ, પણ પહેલો રંગ આપણે પસંદ કરીને પહેરાઈ રહ્યા છે. શ્યામાજીના હાથોનો શિંગાર, ચરણોનો શિંગાર, ગળામાં એમને હાર પહેરાવીએ છીએ, આ પર રાખડી શોભાયમાન કરીએ છીએ, પાંદડી શોભાયમાન કરીએ છીએ. અને એમના જ્યારે માથું વળવાની વાત આવે છે ને ત્યારે રાજી કહે છે કે આજે હું માથું વળું. તો રાજી પોતે શ્યામાજીની બેની ગૂંથે છે. અને જ્યારે રાજી બેની ગૂંથતા હોય છે ને ત્યારે રાજીના હાથ જે શ્યામાજીના વાળમાં આમ જાણે મસ્તી કરતા હોય એવું લાગે છે. અને રાજીના હાથ શ્યામાજીના માથામાં ફરે છે ને એનું સુખ આપણને સૌ સખીઓને મળે છે, કારણ કે ત્યાં તો વાયદા જ છે. જેટલું સુખ શ્યામાજી લે છે ને બધું સુખની લજ્જત આપણને બધાને મળે છે. આપણને એવું જ લાગી રહ્યું છે કે રાજી મારું જ માથું એ કરી રહ્યા છે, મારા વાળમાં એમની આંગળીઓ ફરી રહી છે. અને બેની પણ એટલી સુંદર રીતે ગૂંથે છે અને પીઠ ઉપર એ બેની આમ જ્યારે લાગે છે અડી અને જ્યારે સુધી નીચે સુધી એ જે આપણો ચોટલો છે લાંબો, ત્યારે રાજી એ જોઈને ખુશ થાય છે. કેમ ખુશ થાય છે કે આપણે બધા ખુશ થઈ રહ્યા છે.
આ જે છે રીઝાવન પરવરદિગાર. અહીંયા આપણે રાજ્યને રીઝાવીએ છીએ તો રાજ્ય પણ આપણને રીઝાવી જ રહ્યા છે. એમને બીજું કામ જ શું છે આપણને રીઝાયા વગર? હવે આગળ શું કહી રહ્યા છે? બાતે જો જીલન કી કરને લગી જબ હક્કે દિલ દે સુનત હે બાતે ઈનો કી તબ. હવે સિંગાર થતો જઈ રહ્યો છે અને સિંગારની સાથે સાથે બીજી શેની વાતો કરી રહ્યા છે? તો જીલન કી, જીલનમાં જે સુખો લીધા જીલતા જીલતા એની પણ વાતો કરી રહી છે. સખીઓ રાજ્યને કહી રહી છે, રાજ્ય અમે તો આટલું જમનાજીના જલની અંદર ઊંડે સુધી પહોંચી ગયા હતા. અમે તો ઘડનાલામાંથી વચ્ચે વચ્ચેથી નીકળી ગયા. તો અમુક સખીઓ કહે છે અમે તો છેક પુખરાજ સુધી પહોંચી ગયા હતા. તો અમુક કહે છે અમે સીધા હોજ કસર સુધી પહોંચી ગયા. આ બધા જે સુખો સખીઓએ જીલણમાં લીધા ને એની પણ વાતો કરતી જાય છે. હક્કે દિલ દે સુનત હે બાતે ઈનો કી તબ. અને રાજ્ય શું કરી રહ્યા છે જયારે આપણે વાતો કરીએ છીએ તો હક્કે દિલ દે સુનત હે, રાજ્ય દિલ દઈને આપણી વાતો સુને છે. આ ચરણ બહુ જ ગહેરું છે. એમ રાજ્યનું દિલ જ આપણે છીએ અને આપણી જ વાતોને રાજ્ય શું કરે છે? દિલ દઈને સાંભળે છે. જે રાજ્ય સમજી રહ્યા છે ને એ રીત આપણને આવડવી જોઈએ. આ આપણને નથી આવડતી ને એમાં જ બધી તકલીફ. હક જો રાજ્ય આપણી વાતોને દિલ દઈને સાંભળી શકતા હોય તો આપણે રાજ્યની વાતોને કેમ દિલ દઈને નથી સાંભળતા? આપણું દિલ કેમ બીજે જતું રહે છે? આ જે અહીંયા ચરણ કીધું છે ને એ આપણે આપણા દિલમાં ઉતારવાનું છે. આપણી રહેણીમાં એને ઉતારીને બનાવવાનું છે કે હું રાજ્ય, જો રાજ્ય મારી એક વાતને આટલું ધ્યાનથી સાંભળે છે અને પોતાના દિલમાં ગ્રહણ કરે છે તો આપણી જોડે રાજ્યની 18,758 વાતો છે. અને તો ખાલી વાણીની, વિતકની પણ એટલી વાતો, બળીવૃતની પણ એટલી વાતો. તો આપણે કેટલી દિલ દઈને એને સાંભળવી પડશે તો એ આપણા દિલમાં અંદર આવશે. પણ આપણે જયારે એ સાંભળવા બેસીએ છીએ તો દિલ ખબર નહીં ક્યાં મૂકી દઈએ છે, કાં તો દિલ આપણું બેરું થઈ જાય છે. દિલ દઈને ના સાંભળતા હોઈએ ને ત્યારે જ આપણું ધ્યાન બીજે જતું થાય છે. પણ જો દિલ દઈને એને સાંભળીશું ને તો એમાં જે રસ છે ને એ રસમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકે. પછી આપણને બીજી કોઈ વાતો નહીં ગમે સાંભળવી. જયારે દિલ દઈને રાજ્યની વાતોને સાંભળી લઈશું ને અને દિલમાં લેતા જઈશું ને પછી બીજી કોઈ પણ ઇતર વાતો હશે ને આપણને ગમશે જ નહીં, એમાં રસ જ નહીં આવે. બસ આપણને આ જ વાતો સાંભળવાનું મન થશે. અને જો 2-5 મિનિટ બી આ વાત આપણને સાંભળવા ના મળી ને તો આપણે જેવી રીતે માછલી પાણી વગર તડપે ને એમ આપણે તડપી ઉઠીશું. બીજી કોઈ વાત આપણા કાનોને ગમશે જ નહીં. એવું થશે કે હું ક્યાં બીજી વાત સાંભળું છું. કોઈ પણ એવા બજારમાં જઈશું કે બહાર જઈશું ને તેમ થશે કાશ મને મારું સુંદર સાથ મળે ને મારી રાજ્યની વાતો કરે. આ શું બીજી બધી વાતો કરે છે? બીજી વાત શું એ જ આપણે ભૂલી જઈશું. કારણ કે એક જ વાત આપણા જીવનની અંદર રહેશે, રાજ્યની વાત. અને આ જ સ્થિતિ આપણે લાવવાની છે. જે હક્કે દિલ દે સુનત હે એ આપણે આપણા દિલ દઈને સાંભળવાનું છે. બાતે ઈનો કી, આવી રીતે આપણી વાતો રાજ્ય સાંભળી રહ્યા છે અને આપણે રાજ્યની વાતો સાંભળીએ છીએ. ક્યું કહું સુખ ઈનો કે પહેને દિલ ચાહે બસ્તર. ક્યું કહું સુખ ઈનો કે, આના સુખોને હું શું કહું, કયા શબ્દોમાં કહું? કયા સુખોને? તો બધા જ જે બટ પુલમાં લીધા એ, જે ઝીલણના લીધા એ, જે સિંગારના લઈ રહ્યા છે એ બધા જ સુખોની વાત કરે છે. અને આ જે આગળ કીધું ને હક દે દિલ સુનત હે, આ બધા જ સુખ છે. આ સુખોને કઈ જુબાનથી કેવી રીતે કહું? પહેને દિલ ચાહે વસ્ત્ર, સિંગાર કેવો કર્યો છે? દિલ ચાહ્યો. કોના દિલ ચાહ્યો? રાજ્યના દિલ ચાહ્યો. અને જે રાજ્યના દિલમાં છે એ જ આપણા દિલમાં છે. જેમ કે ચોપાઈમાં કીધું ને, અર્શ મિલાવા લે ચલી अपने संग सुभान, किया चाह्या सब दिल का, किया चाह्या કર્યું બધું કેવું છે? દિલ ચાહ્યું. કોનું? રાજ્યના દિલ ચાહ્યું. તો એ જ અહીંયા કહી રહ્યા છે કે દિલ ચાહે વસ્ત્ર, દિલ ચાહ્યું. આ બધી જ શોભા સિંગાર આપણે કર્યો છે.
भूखन जो इन अंग के सो शोभा सब ऊपर। भूखन जो इन अंग के आ अंगो पर सजेला जे आभूषणों छे सो शोभा सब ऊपर। बधी ज शोभाथी ऊपर छे एनी शोभा। एक शोभा छे वगर आभूषणनी અને એક શોભા છે આભૂષણ સંગાથેની। આ બંને શોભા બહુ સુંદર છે। મરી જાય પેલું વધારે ખવડાવી। પણ શોભા જો સબ ઉપર જે છે ને એ બહુ મહત્વની છે। કેમ બધાથી ઉપરની શોભા છે આ આભૂષણોની। પણ જેવી રીતે કહીએ છે ને કે આ વધારે હોય તો આના ચાંદ ચાંદ લગ જાય, આ એવી શોભા છે કે સરસ હતું એ વધારે સરસ લાગવા લાગ્યું છે। એમાં જાણે વધારો થઈ ગયો છે એટલે કહી રહ્યા છે કે શોભા સબ ઉપર। इन समय एक दूजी को लगी करावने सिंगार शोभा इनकी देख के रिजत परवरदिगार। आ ચોપાઈ બહુ જ મસ્ત છે। इन समय एक दूजी को હવે બીજી જે સખીઓ છે એ એકબીજાને સિંગાર કરાવી રહી છે। શેનો સિંગાર કરાવે છે? આ આભૂષણનો સિંગાર। લગી કરાવને સિંગાર, જ્યારે આ સિંગાર કરાવી રહી છે ને તો શોભા ઇનકી દેખ કે આ સમયે રાજ્ય આપણને જોઈ રહ્યા છે। શું જોઈ રહ્યા છે? આપણે જે એકબીજાને સિંગાર કરાવી રહ્યા છે ને એ જોઈ રહ્યા છે કે દેખો સખીઓ કેવી અંદરો અંદર એકબીજાને સિંગાર કરાવી રહી છે। અને આ જોઈને રીજત પરવરદિગાર ધણી રીઝી રહ્યા છે, ખુશ થઈ રહ્યા છે। એટલા બધા ખુશ થઈ રહ્યા છે ને કે બધી ખુશીથી આ ખુશી બધાથી ઉપરની છે। તો પરમધામમાં તો આપણે વસ્ત્રોનો આભૂષણો સિંગાર એકબીજાને કરાવીએ છીએ, અહીંયા પણ સિંગાર કરાવવાનો છે। આ સંસારમાં પણ આપણે એકબીજાને સિંગાર કરાવવાનો છે। અહીંયા શેનો સિંગાર કરાવવાનો છે? અહીંયા કઈ આપણે બીજી સખી આપણા ઘરે કોઈ સુંદર સાથ આવ્યું છે તો એને ચંદનનો ચાંદલો કરી દીધો કે પુષ્પા એટલે ફૂલથી આપણે એનું સ્વાગત કરી લીધું, આ સિંગાર છે? અહીંયા એકબીજાની આતમનો સિંગાર કરાવવાનો છે। જે કોલ પરમધામમાં કરીને આયા હતા ને, હું ભૂલું તો તું જગાવજે, તું ભૂલે તો મને બતાવી દેજે, જે વાત પરમધામમાં કરીને આ સિંગાર આપણો અહીંયા છે। એક સૂતી છે તેને ઉઠાડવાની છે, એકબીજા સાથે રાજ્યની વાતો કરવાની છે। આ આપણા એકબીજાનો સિંગાર છે। અને જ્યારે આ સિંગાર આપણે અહીંયા કરાવીએ છે ને ત્યારે રીજત પરવરદિગાર, આ જોઈને કોણ રીઝે છે? રાજ્ય રીઝે છે કે જે કોલ કર્યો તો એ નિભાવી રહ્યા છે। ભલે મોડો નિભાવે છે, 400 વર્ષ પછી હવે નિભાવીશું, પણ આ જોઈને રાજ્ય તો રીઝે જ છે। આપણને જેટલી સમજણ પડી એના માટે એવું ક્યારેય ના વિચારવું કે મને કઈ એટલું આવડતું નથી, મને કઈક બહુ ખબર નથી। જેટલું આવડે છે એટલું તો કહીએ। એ એટલો સિંગાર બી બહુ છે। જેમ કે કોઈએ આખો સિંગાર સજી લીધો છે પણ એક ખાલી બિંદી નથી કરી, ચાંદલો નથી કર્યો, કઈ અધૂરું લાગે। આપણે એટલું ચાંદલો જેટલો સિંગાર તો કરી દઈએ। આપણે ક્યાં આખું સજાવવું છે કે હું કોઈને આખે આખા સજાવી દઉં કે હું એને 18,758 એના દિલમાં ઉતારી દઉં। આપણે ક્યાં એવું કરવું છે? એક નાનું ચરણ તો આપણે ચંદન જેટલું કરી દઈએ તો બી બહુ છે, તો બી રાજ્ય રીઝી જ જાય છે એનાથી। પણ એ નિસ્વાર્થ અને પ્રેમ ભાવથી કરીશું ને ત્યારે, જેમ કે વાણીમાં ચોપાઈમાં કહે છે, મીઠા ગુજ માસુક કા કભી કબુ આશિક કરે ના કોઈ, પાડોશી પણ ના સુને અહીંયા આશિક છીપી રહે। આ જયારે ચરણને બહુ ગહેરાઈથી વિચારીશું ને તેમ લાગશે કે રાજ્યના દિલના સુખ જે આપણે લઈએ છે કે આપણા દિલમાં જે આવે છે કોઈને કહેવા જ નહીં। પણ એ વાત કઈ એવી રીતે નથી કીધી કે કહેવા નહીં, તમે કેવા ભાવથી કહો છો ને એ મહત્વનું છે। એક હોય કે મને આવડે છે ને હું કહી દઉં છું, એ ભાવ ના હોવો જોઈએ। બસ મારા રાજ્યની વાત છે એ મારે સુંદર સાથને કહેવી છે, આ ભાવ આપણા દિલમાં હોવો જોઈએ। અને જ્યારે આ સિંગાર અહીંયા કરીશું ને, એકબીજાને જગાડવાની, એકબીજા સાથે રાજ્યની વાતો કરવાની,
તો પરમધામમાં જે વાહિદત છે ને એવી વાહિદત આ સંસારમાં નહીં થઈ શકે, એ તો શક્ય જ નથી. નહીં તો અહીંયા ને ત્યાંમાં ફરક શું રહેત? પણ રાજી આ બड़ी વૃત્તમાં જ એક ચોપાઈમાં કહે છે, મેં ઇનો કો જગાઉ ભાન કે સુબહ શક, ઇનો કો ઇન જીની માહે કરું વાહિદત માફક. કેવા કરું? વાહિદત માફક. એટલે પરમધામની પૂરી વાહિદત નહીં, પણ વાહિદતના માફક થોડા ઘણા તો કરું. તો આ થોડા ઘણા વાહિદત માફક કેવી રીતે થઈએ? ક્યારે એવી વાહિદત આપણા દિલમાં આવે? એ ત્યારે જ આવે કે આપણા બધાના દિલમાં રાજી હોય, રાજી સિવાય બીજી કોઈ વાત જ ના હોય. ત્યારે થવાય વાહિદત માફક. તમે કરો તો બી રાજીની વાત, મારા દિલથી નીકળે તોય રાજીની વાત, બીજી સખીઓના દિલમાંથી પણ રાજીની વાત. એટલે બધાના દિલમાં શું છે? રાજી જ છે. રાજી સિવાય બીજું કઈ નથી. ત્યારે આપણે થઈએ વાહિદત માફક. અને જ્યારે આ વાહિદત માફક થઈએ છે ને ત્યારે ભાન સુબે શક, બધા જે શંકાઓ છે, જે પણ કઈ આપણે અંદર અંધકાર હજુ પણ છે ને માયાનો તમ, એ બધો નીકળતો જાય છે. અને આ જ શિંગાર આપણે અહીંયા એકબીજાને કરાઈશું ને તો રાજી જે એનાથી ખુશ થશે ને એ જ આપણી જીત, એ હાર આપણી બનતા બનતા એ જીત બનશે. કે હારતા હારતા એવું કહેવાશે કે ભાઈ છેલ્લે છેલ્લે તો થોડું કઈ કર્યું કે જીતવાનો પ્રયાસ કર્યો. નહીં તો આપણે તો છેલ્લે કહેવાનું જ છે હાર્યા 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 જ છીએ. પણ ધણી સવા શેર સૂત કાપવાનું કીધું, સવા શેર તો હવે તો આપણી જોડે એવો સમય જ નહીં કે સવા શેર કાપી લઈએ. પણ જે થોડું કટાય એટલું તો કાપીએ. અને એટલા કાપવામાં પણ ધણી તો ખુશ જ થવાના છે. કશું ના કરવું એના કરતા કંઈક તો કરીએ. જેવું વ્રજમાં કરતા હતા, રાસમાં કરતા હતા, ત્યાં તો ઊંઘમાં હતા તોય એટલું બધું કર્યું છે. અને હવે જાગી નહીં કશું નહીં કરીએ તો પછી આપણા પર એ જ ચરણ લાગશે, મુજે મારેગી બડી શરમ. પછી આપણને આપણા પર જ શરમ આવશે. તો જે રીતે અહીંયા પરમધામમાં આ લીલાની અંદર આપણે એકબીજાને શિંગાર કરાવી અને શોભા ઇનકી દેખ કે આપણી શોભાને જોઈને રીજત પરવરદિગાર જેવી રીતે રાજી રીજી રહ્યા છે પરમધામમાં, બસ એવી જ રીતે આપણે અહીંયા પણ એકબીજાનો શિંગાર કરાવીએ, કરાવતા જ રહીએ. અને હવે તો આપણા જોડે કેટલી બધી ફેસિલિટી છે, આ ઝૂમ છે, ફોન છે, ઇન્ટરનેટ છે, આ બધી જ આ બધી આપણી ખૂબ ખુશાલીઓ છે. જેવી રીતે પરમધામમાં ખૂબ ખુશાલીઓ આપણી સેવામાં હાજર રહી છે ને, એ આ બધી રાજ્ય આપણી માટે ખૂબ ખુશાલીઓ બનાવી છે કે આપણે એટલા બધા દૂર છીએ તો પણ રાજ્ય આપણને નજીક કર્યા છે આ બધી ટેકનોલોજીના માધ્યમથી. તો આનો એવો સદુપયોગ કરીએ આપણે અને એકબીજાને શિંગાર કરાવીએ કે રીજત પરવરદિગાર. शोभा संजा समय की अति छब देते हैं वन और रंग झवेरन के कई किरणा उठे रोशन. शोभा संजा समय की, સાંજનો સમય છે, આ 5:30 થી 6 વાગવાનો સમય છે. અને આ શોભાની અંદર અતિ છબ દેતે હે વન, વનની સુંદરતા એટલી બધી છે આ શોભામાં. કારણ કે કેવો સમય હોય આ સાંજનો, અહીંયા જેવું તો છે જ નહીં પરમધામની અંદર, પણ તો પણ સાંજનો સમય છે, જાણે સૂરજ બહુ ઊંચે આસમાન પર હતો અને એ ધીમે 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 નીચે આવી રહ્યો છે. એની ગુલાબી કિરણો બધી જ તરફ ફેલાયેલી છે. અને સૂરજની કિરણો કરતા તો જે રાજ્યએ શિંગાર કર્યો છે એની કિરણો એટલી બધી ફેલાઈ રહી છે કે આખું પરમધામ એનાથી ઝગમગી ઉઠ્યું છે. પરમધામના દરેક કણ કણે રાજ્યને હમણાં જીલન કરતા જોયા હતા, હિંડોળામાં ઝૂલતા જોયા હતા. અને હવે રાજ્યને શિંગારમાં જોઈ રહ્યું છે. જેમ કે આપણે પણ એમ બ્યુટી પાર્લરમાં જઈને કોઈ સજવા જાય અને સજીને બહાર આવે તો કેટલા સરસ લાગે કે આપણું ધ્યાન એના પર આકર્ષિત થાય કે ભાઈ કેટલા સરસ સજીને આયા છે. કોઈ દુલ્હન સજીને આવે જેનું લગ્ન હોય, એ જે બ્યુટી પાર્લરમાં જઈને આવી હોય અને સરસ શિંગાર કરીને આવી છે, સરસ તૈયાર થઈને, તો બધાનું ધ્યાન થોડી વાર માટે તો એના પર જાય કે ભાઈ બહુ સરસ તૈયાર થઈ છે. અને એમાં પણ જેની દીકરી હોય કે જેના ઘરનું સદસ્ય છે બહુ અંગત, એનું ધ્યાન તો વારંવાર જશે કે કેટલું સરસ લાગી રહી છે. દુલ્હો હશે તો એ પણ એ પાર્લરમાં જઈને જ આવશે, તો બી એના પર એના ઘરના લોકોની નજર રહેશે કે ભાઈ કેટલો સરસ લાગે છે.
તો અહીંયા તો આપણો ધણી આપણા અસલ દુલ્હા સજેલા છે. તો એ સમય આ સંધ્યા સમયના વન પણ એટલા ખુશખુશાલ રાજીને જોઈને થઈ રહ્યા છે. એની શોભા શબ્દોમાં આવી શકતી નથી. ઓર રંગ ઝવેરન કી કઈ કિરણા ઉઠે રોશન. આવી રીતે બધી જ તરફથી જે નંગો છે એમાંથી કિરણો આમ ઝલકી રહી છે. ઇન જીમી જરે કી રોશની કઈ કોટ સુર ઢંપાય. તો ક્યું કહું શોભા ઇન વન કી સુખ આવત નાહી જુબાય. ઇન જીમી જરે કી રોશની. આ જીમી કો એટલે શું કહેવાય, ધરતીનું એક એક કણ કહીએ કે આસમાનને જોઈએ, બધામાંથી બસ નૂર 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 જ નીકળી રહ્યું છે. કે અહીંયા સંસારના તો કરોડો અબજો સૂર્ય પણ એની અંદર ઢંકાઈ જાય ને તોય એની સામે કશું જ નથી. એવી એક નંગમાંથી પણ એટલું નૂર નીકળી રહ્યું છે, ઝલકાઈ રહ્યું છે. તો ક્યાં કહું શોભા ઇન વન કી. તો આખા વનની શોભા, જો એક પાંદડામાંથી એક નંગમાંથી જ આટલું નૂર નીકળે છે તો આખા વનની શોભાને તો કેવી રીતે કહું. સુખ આવત નાહી જુબાય. આ જે સુખ છે એ આ જુબાનમાં આવી શકતું નથી. આ શબ્દોમાં કહેવા જેવું સુખ નથી, આ લેવાનું સુખ છે. આપણને પછી એમ થાય કે ભાઈ આ લેવાનું સુખ છે તો રાજ્ય કેમ શબ્દોમાં કીધું, પણ રાજ્ય આપણા માટે કહેવું પડ્યું છે. અને કહ્યા પછી પણ આપણે ના લઈએ તો હવે તો આપણે લેવાનું જ છે આ સુખને. અહીંયા જુબાનથી કહી નથી શકાતું તો નથી કહેવાતું તો શું કરીએ, તો હવે લેવાનું. તો લેવાનું કેવી રીતે? આ એક એક જે ચરણ રાજજી કહી રહ્યા છે ને એ બધા ચરણોને દિલમાં ઉતારીને લેવાનું છે. તો ક્યું કહું વસ્તર ભૂખનગી સબ કિરના ઝલકત નૂર. કરે લડાઈ આપ મેં યુ કહ્યા ના જાય જહુર. તો ક્યાં કહું વસ્તર, જયારે વન આટલું શોભાયમાન થઈ ચુક્યો છે, સૂરજ આટલો સુંદર શોભાયમાન થઈ ચુક્યો છે, તો ક્યાં કહું વસ્ત્ર ભૂખન કી. તો રાજ્યના વસ્ત્રોની, શ્યામાજીના વસ્ત્રો અને આભૂષણની, સખીઓના વસ્ત્રો અને આભૂષણની તો હું વાત જ શું કરું. એની શોભા તો કેવી રીતે કહું. એમાં તો સબ કિરણા ઝલકત નૂર, એની અંદરથી તો એટલી બધી નૂરની કિરણો નીકળી રહી છે કે આખું પરમધામ ઝગમગી ઉઠી છે. કારણ કે નૂરનો, આ રોશનીનો, આ કિરણોનો મુખ્ય સ્ત્રોત જ રાજ્યના દિલમાં છે. તો રાજ્ય જ આટલા શોભાયમાન થાય તો પછી બીજી તો કોઈ વાત જ શું કરવી. કરે લડાઈ આપ મેં યુ કહ્યા ના જાય જહુર. આ જે રોશની, આ નૂર નીકળી રહ્યું છે જમીનનું આસમાનમાં, આસમાનનું જમીનમાં, વૃક્ષોનું એક એક પાંદડાનું આપણી ઉપર, આપણું એ સામે જેટલી શોભા છે એની અંદર આ બધા જ નૂર એકબીજા સાથે ટકરાઈ રહ્યા છે. અને એ ટકરાય છે તો વધારે નૂર ઊભું થાય છે. અને એ નૂર એટલું બધું જે ઝલકી રહ્યું છે એમાંથી આપણી નજરો હટતી નથી. અને આ શોભાને જોઈને પણ આપણે સખીઓ એટલી ખુશખુશાલ થઈ રહી છે. આए सुखपाल रुजू भये जो जिनकी तीन पास हक हाथी बैठे एक में खेलो ने हाजर भये पास. આए सुखपाल, હવે બધી જ આપણી લીલા જે હતી 3 વાગ્યાથી 6 વાગ્યાની એ લીલા અહીંયા પૂરી થઈ અને હવે સુખપાલ આવી ગયા. જો સુખપાલને કહેવું નથી પડતું કે આવી જાઓ, ઈશારો નથી કરવો પડતો, આ બધું દિલ ચાહ્યું થઈ રહ્યું છે. સુખપાલ આપોઆપ સમજી ચુક્યા છે કે હવે મારે રાજ્ય અને શ્યામાજીને સખીઓને લઈ અને રંગમહોલની અંદર પાછું આવવાનું છે. તો ફટાફટ આપણા બધાના સુખપાલ સામે આવી ગયા છે. જો જિનકી તીન પાસ, જે જેમનું સુખપાલ છે ને એ એની પાસે આવીને ઊભું રહી ગયું છે. સુખપાલને બી ખબર છે કે મારે કઈ સખીને મારા અંદર વિરાજમાન કરાવવાની છે, કોને બેસાડવાની છે. એટલે બધાના સુખપાલ બધાની સામે આવી ગયા છે. હક હાદી બેઠે એક મેં, રાજ્ય અને શ્યામાજી એક સુખપાલની અંદર બેઠા. ખેલોને હાજર ભય પાસ. આ સમયે જેવા જ સુખપાલ આયા છે ને એ જ સમયે પરમધામના જેટલા પણ પશુ પક્ષી જાનવર જે કઈ છે એ બધું, નાનેથી નાના ને મોટેથી મોટા બધા જ આવી ગયા છે. શું જોવા માટે આયા છે? રાજ્યનો જીલન પછીનો સિંગાર રાજ્યને જોવા આયા છે. અને એમાં પણ હવે સુખપાલમાં બેસીને જે ઉડવાની, જે ઉપર રાજ્ય આકાશની અંદર જઈ રહ્યા છે એ શોભાને જોવા માટે આવી ગયા છે.
બધા જ પશુ પક્ષી જેવી રીતે સવારે ત્રીજી ભોમની અંદર આવે છે ને મુજરા થાય છે, બધાને દીદાર આપે છે ને, આ પણ મુજરા જ છે, આ પણ દીદાર જ આપી રહ્યા છે રાજજી. આ બપોરના મુજરા છે, આપણી બપોરની જે લીલા થાય છે ને એના છે. તો બધા પશુ પક્ષી એવા રીતે આવીને આમ રાજીને જોઈ રહ્યા છે, અને રાજી જયારે એમની સામે જોવે છે ત્યારે બધા જ આમ એમના દીદાર પાઈને એમની એક નજરને મેળવી અને આમ એમને એટલો અમીરસ મળે છે કે એમના દિલ ભરાઈ જાય છે. એમને કઈ બીજું બધું ખાવાનું થોડું જોઈએ છે. અહીંયા તો રાજીની એક નજર જ આપણું ભોજન છે, એક નજર જ આપણું પાણી પીવું છે. આપણને જે પશુ પક્ષી ગમતા હોય ને, બધા પરમધામમાં તો બધા જ ગમી રહ્યા છે, પણ આપણને બહુ આમ કોઈ સસલું હોય, જેમ કે સસલું આજે બહુ સરસ લાગી રહ્યું છે, તો સસલા પર નજર જાય ને તો એ સસલાની નજર આપણામાં, આપણી નજર સસલામાં, કે જાણે હટે જ નહીં. એ નજરની નજર અંદર પ્રેમની વાતો થઈ રહી છે. જ્યારે રાજી એ દરેક પશુ પક્ષીને જોવે છે ને, તો એ ખાલી નજર મળવી એટલે એવું નથી કે ખાલી નજર મળીને વાત પૂરી થઈ ગઈ. એ નજરે નજરમાં વાતો થાય છે. એ વાતોના ઈશારોને આપણે સમજવાના છે. અહીંયા આપણને જે પણ પશુ પક્ષી જોતા હોય એની શબ્દો સમજણ ના પડે, એની ભાષા સમજણ પડે કોઈ દિવસ આપણને? કબૂતર શું બોલે છે ખબર પડે છે કે કબૂતર શું કહેવા માંગે છે? ચકલી કઈક ચી ચી કરતી હોય તો આપણને ખબર પડે કે શું એની ભાષામાં શું બોલે છે? એ આપણને ખબર ના પડે. એને તકલીફ હોય તોય ખબર ના પડે, ને ખુશ હોય તોય આપણને ખબર ના પડે. પણ પરમધામમાં વાતો થાય છે, અને એ નજરોથી નજર, એક હોય બોલીને વાતો કરવી, કે ભાઈ બોલીને શબ્દોથી વાતો થાય, અને એક હોય નજરથી નજરમાં વાતો થાય. આ નજરથી નજરની વાતો છે ને બહુ ગહેરી હોય. જેટલા શબ્દોની ગહેરી ના હોય ને, એટલી નજરથી નજરની વાતો ગહેરી હોય. એ ઈશારાઓ બહુ ઊંડા હોય છે, અને એ ઈશારાઓની વાતો છે ને એ જ આપણે સમજવાની છે. અને એ જ પ્રેમની ભાષા કહેવાય. બોલેલી ભાષા તો બધા બોલીને તો બધા પ્રેમ કરે, ના બોલીને પ્રેમ થાય ને એમાં જ મજા હોય. અને આ ના બોલેલા શબ્દો જયારે આપણે સમજી જઈશું ને, ત્યારે રાજીના દિલની ગહેરાઈને સમજીશું. તો એ પશુ પક્ષી જયારે નજરથી નજર રાજીની નજરમાં મળાવે છે ને, ત્યારે તૃપ્ત થાય છે. અને એ શોભા આપણે જોઈએ છે કે રાજી કેવી રીતે બધાને નિહાળી રહ્યા છે, અને બધા પશુ પક્ષી બી રાજીને કેવી રીતે જોઈ રહ્યા છે. અને એનું સુખ જે મળે છે ને એ શબ્દોથી પરે છે. તો આવી રીતે ખેલોને હાજર ભય, બધા જ ખીલોને આવી રીતે આવી ચુક્યા છે. કોઈ રાજ કે દાહિને, કોઈ ચલે બાઈ તરફ, કોઈ સન્મુખ બાતે કરે, સુખ કહ્યા ના જાય એક હરવ. હવે શું થઈ રહ્યું છે? કોઈ રાજ કે દાહિને, હવે આપણા સુખપાલ, આપણે બધા સુખપાલની અંદર વિરાજમાન થઈ ગયા છે, અને વિરાજમાન થઈને આપણા સુખપાલ તૈયાર થઈ ગયા છે ઉડવા માટે. તો જેવું જ એમને ઉડાન ભરી છે, નીચે જમીન પર છે, જમીનથી ઉડતા ઉડતા ઉપર જઈ રહ્યા છે. તો ઘણા સુખપાલ, રાજીનું જે સુખપાલ વચ્ચે છે, એ સુખપાલની ઘણી સખીઓનું સુખપાલ રાજીની દાહિની ડાબી બાજુ છે, તો ઘણીનું જમણી બાજુ છે, કોઈનું આગળ છે, કોઈનું પાછળ છે. આવી રીતે રાજીના સુખપાલની આજુબાજુ જ ઘેરાઈને આપણા સુખપાલ પણ ચાલી રહ્યા છે. અને આ સુખપાલ જે હવામાં ઉડી રહ્યા છે ને, તો સુખપાલના ઉડવામાં પણ આપણે વાતો કરીએ છીએ. આ સુખ બહુ મજાનું છે, આને ચિતવનમાં જોવાનું છે આપણે. કોઈ સન્મુખ બાતે કરે, સુખ કહ્યા ના જાય એક હરફ. સન્મુખ બાતે કરે એટલે કેવી રીતે? એક તો ઉડવાનું, અને બધા અલગ અલગ સુખપાલમાં, અને તોય સન્મુખ વાતો કરવાની. આ કેવી રીતે બને? તો જે સખીઓ, બે સખીઓ રાજી અને શ્યામાજીના સુખપાલમાં છે, એ તો સન્મુખ વાતો કરી જ શકે છે, કારણ કે એ તો એ સુખપાલમાં બેઠી છે. પણ આપણું જે સુખપાલ છે, જેમ કે હું જ્યારે કે આપણી આતમ બેઠી છે જે સુખપાલની અંદર, એ રાજીની ડાબી બાજુ છે. તો આ જોડે જોડે છે, તો એવું નથી લાગતું કે રાજી મારાથી જુદા બીજા સુખપાલમાં છે. એવું જ લાગે કે રાજી મારી જોડેના સુખપાલ, મારી જ જોડે છે. અને આવી રીતે સન્મુખ વાતો, અને હવામાં ઉડતા ઉડતા વાતો કરવાની, એનું સુખ તો જોવો.
કે પવન કેટલો લહેરાઈ રહ્યો છે અને રાજ્યના મુખમાંથી જ્યારે આપણી સાથે વાતો કરવા માટે વચનો નીકળે છે ને, તો પવન એ વચનોથી ખુશ થાય છે અને પવન વધારે આમ શું કહેવાય ઝડપથી ફેલાઈ રહ્યો છે, ફૂંકાઈ રહ્યો છે. એ પવનની પણ વેગ વધી જાય છે અને તઈનો પવન સુગંધિત પવન છે, જાણે આખું ફૂલ બાગ લઈને આવી ગયું છે હવાની અંદર, એટલી બધી સુગંધ આવી રહી છે. અને આવા સુગંધિત વાતાવરણની અંદર, આવા પવનની અંદર રાજ્ય જોડે ઉડતા ઉડતા વાતો કરીએ છીએ. મને તો એવું મન થાય કે રાજ્યનો હાથ પકડીને પાછું સુખપાલમાંથી નીચે કૂદકો મારીએ અને કૂદકો મારીશું તોય આમ હવામાં લહેરાતા લહેરાતા નીચે જઈએ છીએ, તો તરત જ સુખપાલ પાછું આપણી જોડે નીચે નીચે આવી જાય છે અને આપણને જાણે કેચ કરી લે છે એમનામાં. પાછા આપણે પડતા પડતા સુખપાલમાં જ પડીએ છીએ, બેસી જઈએ છીએ અને એકદમ જમીન પર આવેલું સુખપાલ પાછું આપણને હવામાં લઈને ઉડી જાય છે. આ સુખપાલ એટલા ખુશ છે આ લીલાઓની અંદર કે એને એવું લાગે છે કે હજુ એક આંટો મરાયેલો ફરાયેલો ફટાફટ ના પહોંચી જવું. એ તો ફટ દઈને આપણે એને રંગભવનમાં પહોંચાડી દેવાનું છે, રંગમહોલમાં. પણ એને પણ મજા લેવી છે, તો આપણને આખું ચક્કર ફરાવે છે રંગમહોલનું. બટ પુલ આગળથી બેઠા છીએ આપણે, એટલે કે પૂર્વ દિશામાંથી બેઠા છીએ, તો પૂર્વ દિશાથી સીધા જ પશ્ચિમ દિશામાં જઈને રંગમહોલમાં ઉતરી જઈએ. એમાં કેટલી વાર લાગવાની? પણ સુખપાલ પણ આનંદ લેવા માંગે છે ને, તો બટ પુલ આખું ત્યાં આગળ પૂર્વ દિશા તરફથી આપણને દક્ષિણથી પશ્ચિમમાં, પશ્ચિમમાંથી પાછું ઉત્તરમાં અને ઉત્તરમાંથી પાછું પૂર્વમાં લાઈને લઈ જાય છે. એ પણ આપણને આખા પરમધામની જાણે પરિક્રમા કરાવી દે છે. આ સુખપાલના સુખ છે. અને હવામાં લહેરાતા લહેરાતા રાજ્ય સાથે વાતો કરતા કરતા આપણે આગળ વધી રહ્યા છે. સુખ કહ્યા ન જાય એક હરફ, એક પણ શબ્દ નથી કે આ સુખોને વર્ણન કરી શકાય, આ સુખોને કહી શકાય. કેવી રીતે જ કહેવાય, કયા શબ્દોમાં? અહીંયા તો કોઈ શબ્દ જ એવા નથી કે આને કહીએ. તો શબ્દ લાવવા ક્યાંથી? કોઈક તો શબ્દ એવો મળી જાય કે આ સુખનું એક ટીપા જેટલું પણ, એક બુંદ જેટલું પણ વર્ણન કરાય. પણ તેના સુખ જ એટલા અનહદ અપાર છે કે આ જૂઠી જુબાનથી કહી જ નથી શકાતા. કોઈ આગે કોઈ પીછે, કોઈ દાएं કોઈ बाएं, કોઈ જોડ, કોઈ આગે હોય હક કે ચલી જાત મરોડ. તો આવી રીતે આ સુખપાલની અંદર કોઈ આગળ, કોઈનું સુખપાલ સખીઓનું આગળ મતલબ ઉડી રહ્યું છે, કોઈનું રાજ્યના સુખપાલની પાછળ ઉડી રહ્યું છે, કોઈનું જમણી બાજુ, કોઈનું ડાબી બાજુ, ફરતા ફરતા આવી રીતે સુખપાલ જોડે જોડમાં, પાછી જોડમાં જઈ રહ્યા છે. કોઈ આગે હોય હક કે ચલી જાત મરોડ. કોઈ એકદમ આગળ, અહીંયા આગે પહોંચવું એટલે આગળની વાત તો પહેલા જ કહી દીધું કે કોઈ આગે કોઈ પીછે, પણ અહીંયા કીધું ને કોઈ આગે હોય હક કે, તો કેવી રીતે? તો રાજ્યના સુખપાલ, અહીંયા કહીએ ને કે આપણે ઓવરટેક કરવું, આ ઓવરટેક કરીને નીકળી જાય છે. અને ઓવરટેક કરવાની પણ અદા છે, એવું નહીં કે આમ સીધે સીધું આમ નીકળી ગયું, વાંકું ચૂકું થતું જાય છે, ઉડતું જાય છે. અને આવી રીતે જયારે આગળ પહોંચી અને આપણે હવે રંગમહોલ તરફ વધી ગયા છે. મહામત કહે એ મોમીનો, એ કહ્યો ફૂલ બરનન, યાદ કરાવતે હક ઇન જીમી મોમીન. આ છેલ્લી ચોપાઈ છે, આજે આપણે વર્ણન કર્યું એનું, કે મહામત કહે એ મોમીનો, મહામતીજી આપણ સૌ મોમીનોને, સખ્યોને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? એ કહ્યો ફૂલ બરનન. આ તો મેં તમને ફૂલની શોભાનું, ફૂલમાં જે સુખો લઈએ છીએ બટ ફૂલમાં, એની શોભાનું વર્ણન કરીને કીધું છે. પણ આ વર્ણન કરવું કેમ પડ્યું છે? કારણ શું કે આ વર્ણન કરવાનું? તો એના માટે છેલ્લા 2 ચરણમાં કહે છે, યાદ કરાવતે હક. આ હક આપણા ધણી આપણને યાદ કરાવે છે. કેમ યાદ કરાવવું પડે છે? કારણ કે ભૂલી ગયા છે. ભૂલ્યા છે એટલે યાદ કરાવવું પડે છે. પણ યાદ કરાયા પછી પણ
શું સ્થિતિ છે આપણી? યાદ કરાયું, આપણને કોઈ ભૂલી ગયા કશું કામ અને યાદ કરાયું તો પછી આપણે એ કામ કરી લઈએ છીએ, પણ આપણે તો યાદ કરાયું તો ભૂલી જઈએ છીએ, તો ફરી યાદ કરાવે છે. કંઈક ને કંઈક માધ્યમથી રાજ્ય આપણને યાદ કરાવતા રહે છે કે યાદ કરો આ સુખોને. આ કોઈ બીજાના પારકા સુખ નથી, આ આપણા પોતાના સુખ છે. જો પોતાના માનો છો તો યાદ કરી લો, પારકા માનો છો તો યાદ નહીં કરો તો કોઈ ફરક નહીં પડવાનો. પણ કહીએ છે મારું મારું પરમધામ, મારી રંગમહોલની શોભા, મારું સુખપાલ, પણ મારું જ ભૂલી જઈએ છે. આ કેવું મારું? મારું હોય તો ભૂલાય નહીં, અને જો ભૂલીએ છે તો મારું નથી. એટલા માટે વાણીની દરેક ચોપાઈમાં રાજકીય કહેવું પડે છે, યાદ કરાવતે હક. યાદ કરાવે છે. 400 વર્ષ થઈ રહ્યા છે. આ હવે તો આપણું નવું વર્ષ આવી રહ્યું છે, બુદ્ધજી સાકાનું, 2 દિવસ પછી. એ વર્ષ થઈએ તો આપણને 350 વર્ષ ઉપર થઈ રહ્યું છે. તોય આપણા માટે હજુ આ ચરણ યાદ કરાવતે રાજ્ય યાદ વારંવાર કરાવવું પડી રહ્યું છે. તો હવે એવો પ્રયાસ કરીએ કે જે રાજ્ય યાદ કરાવ્યું છે એને આપણે ભૂલીએ નહીં, કાં તો જે ભૂલ્યું છે એને આપણે યાદ કરાવીએ. હવે આપણી જોડે 2 જ રસ્તા છે, હવે ત્રીજો કોઈ ઓપ્શન જ નથી. કાં તો યાદ કરી લઈએ અને યાદ કર્યા પછી જે ભૂલેલું છે એને આપણે યાદ કરાવીએ, ભાઈ જગાડીએ. ઇન જીમી મોમીન, કઈ જીમીનમાં ક્યાં ભૂલ્યા છીએ કે ક્યાં ધણીએ યાદ કરાવવું પડે? પરમધામમાં કશું નહીં ભૂલાતું, ત્યાં ભૂલવું શું એ જ ખબર નથી. ત્યાંની ડિક્શનરીમાં એવો કોઈ શબ્દ જ નથી, ભૂલવું, દુઃખ હોવું એવું કોઈ છે જ નહીં ત્યાંની ડિક્શનરીમાં. આ બધું અહીંયાની ડિક્શનરીમાં છે, આ માયામાં. એટલે કહે છે ઇન જીમી મોમીન, આ જીમીન, જે જીમીન છોડીને, પરમધામની જીમીનને છોડીને આ સંસારની જીમીનમાં આવ્યા છો ને, ત્યાં બધું ભૂલ્યા છો. અને એટલે હું તમને યાદ કરાવું છું. રાજ્ય આ બધું કહી રહ્યા છે આપણને. કેમ યાદ કરાવે છે? કે જેટલું યાદ કરાવશે ને એટલું આપણે પાછા આપણા સુખોમાં પહોંચીશું. રાજ્ય સુખો આપવા માટે યાદ કરાવે છે, અને આપણે સુખોને છોડીને દુઃખમાં દોડીએ છીએ, દુઃખને યાદ રાખીએ છીએ. આ સુખો વારંવાર ભૂલી જઈએ અને પાછું યાદ શું રાખીએ છીએ? માયાના દુઃખોને, માયાની વાતોને. તો એ ભૂલીએ અને આ સુખોને યાદ કરી અને એના આપણે દિલમાં એટલા બધા વસાવી લઈએ કે રાજ્ય, જ્યારે આપણે આ સુખોને દિલમાં વસાવીએ છીએ ને, ત્યારે રાજ્ય આપણાથી રીઝે છે, ખુશ થાય છે. તો ભાઈ રાજ્યને રીઝાવાનો સૌથી સહેલો રસ્તો છે, આ રસ્તો અપનાવી લીધો તો બસ બધું મળી જશે. આમ એકદમ શોર્ટકટ રસ્તો છે. જે રાજ્ય કહી રહ્યા છે એ યાદ કરાવે છે, યાદ કરી લેવું તો પાસ. જેમ કે પરીક્ષા આવતી હોય, આખું વર્ષ કશું નહીં વાંચ્યું, કશું નહીં કર્યું, પણ છેલ્લે આઈએમપી ક્વેશ્ચન આપી દીધા, ભાઈ આ મોસ્ટ આઈએમપી છે, આ કરી લો તો પાસ તો થઈ જ જશો. આ બધું મોસ્ટ આઈએમપી છે, શું કરીશું તોય પાસ તો થઈ શકાશે. તો બસ આ બધા સુખોને દિલમાં લઈ અને રાજ્ય જે આપણને કહે છે એવી રીતે ચાલી અને રાજ્યને રીઝાવીએ. નહીં તો આપણા માટે તો એ જ ચરણ છે કે હાદી મિલ્યા બહોતો કો, કોઈ લે ન શક્યા હાદી ચાલ, ચલના હાદી કા સોઈ ચલે, જો હોય ઇન મિસાલ. આપણને તો જે કોઈને નહીં મળ્યું ને એટલું મોટું ધન આપણને મળ્યું છે. પિક્ચરના ગીતો આપણા માટે જ છે. શું કહે છે? એક તું હી ધનવાન હે ગોરી, બાકી સબ કંગાલ. મુકેશ અંબાણી પણ આપણા સામે ભિખારી છે. મોટું ધન આપણને મળ્યું છે, પણ જો આપણે પોતે જ કંગાલ રહીશું તો બસ આ ધન જે આપણને મળ્યું છે એ ધનને દિલમાં વસાવી લઈએ. આ ધન એવું છે કે જે કોઈ ચોરી નથી કરી શકતું, ગમે તેટલો પ્રયાસ કરે તોય એ ચોરાઈ નહીં શકે. બાકી બધા ધન ચોરાશે પણ આ ધન ક્યારેય નહીં ચોરાય. તો બસ આ ધનને દિલમાં વસાવી અને હર ક્ષણ આપણે રાજ્યને રીઝાવતા રહીએ. બસ આપણા જીવનમાં આપણે બીજું કોઈ કામ હોવું ના જોઈએ.
અને જે બીજા લિસ્ટ આપણા કામમાં હોય ને તો એ લિસ્ટ બહુ લાંબુ હોય ને તેને ટૂંકું કરતા જઈએ, અને જેનું ટૂંકું છે ને એ તો બિલકુલ ઓછું જ કરી દે. એક હોય કોઈનું બહુ લાંબુ લિસ્ટ હશે, કોઈનું થોડું ઓછું હશે, તો જેનું ઓછું છે વધારે ઓછું કરે, જેનું બહુ લાંબુ છે થોડું ઓછું કરતા જઈએ. અને આ કરીશું ને તો જ આપણે જલ્દી પરમધામમાં જાગ્રત થઈ શકીશું. તો બસ આ શિંગાર જ છે આપણો બધાનો, આ વચનો રૂપી શિંગાર. આ વચનોથી આપણે શિંગાર કરીએ અને બીજાને કરાવતા રહીએ અને રાજજીને રીઝાવતા રહીએ, સદા આનંદ મંગલમય રહીએ. પ્રણામજી સૌ સુંદર સાથજીને. પ્રણામજી. પ્રણામજી.